Welcome to the BSc online lecture. We learned last lecture splitting on d orbital in octahedral and tetrahedral. And this lecture I have learned factor affecting the splitting energy and CFSE, crystal field splitting energy. The factor affecting point. First point is nature of ligand. Second point, principal quantum number of d orbital. Third point, geometry of complex. And fourth point, charge on the metal ion. So factor affecting point. Factor affecting એટલે શું? તો સ્પ્લિટિંગમાં એટલે કે ઓક્ટાહેડ્રલનું સ્પ્લિટિંગ અને ટેટ્રાહેડ્રલના સ્પ્લિટિંગમાં જે ફેક્ટર અફેક્ટિંગ જે પોઈન્ટો છે એ ક્યાં છે? એમાં પેલો આપણે જે જોવાનો છે નેચર ઓફ લિગેન્ડ. જે સ્પ્લિટિંગ થાય છે ક્યાંક આપણી પાસે સ્પ્લિટિંગનો જે ડિસ્ટન્સ છે બે ઈજી અને ટી2જી વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ક્યારેક વધારે હોય છે, ક્યારેક ઓછું હોય છે. આ શાના માટે, આ શાના કારણે થાય છે? તો એના માટે આપણી પાસે જવાબદાર છે નેચર ઓફ લિગેન્ડ. હવે આપણને ખબર છે બે પ્રકારના લિગેન્ડ છે, સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ અને વીક ફિલ્ડ લિગેન્ડ. સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડની અંદર શું થાય છે? તો કે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડની અંદર આપણી પાસે મેટલના ઓર્બિટલ અને લિગેન્ડની ઓર્બિટલ એકબીજાની સાવ નજીક હોય છે. સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડની અંદર જો સાવ નજીક હોય તો રિપલ્શન વધારે થાય છે. રિપલ્શન વધારે થાય તો એની એનર્જી કેવી થઈ જશે? ઇન્ક્રીઝ. તો એટલા માટે ઇન્ક્રીઝ થાય તો બે વચ્ચેની જે આપણી પાસે ડેલ્ટા ઝીરો છે, ડેલ્ટા ઓ, રેડી? આ ડેલ્ટા ઝીરો આપણે ઓક્ટાહેડ્રલ માટે ડેલ્ટા ઓ અને ટેટ્રાહેડ્રલ માટે ડેલ્ટા ટી. તો આ ડેલ્ટા ઓ નો જે ગાળો હતો એ શું થાય? એ બે વચ્ચે આ ગાળો ડેલ્ટા ઓ સ્પ્લિટિંગ એનર્જી જો સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો વધી જશે, વીક લિગેન્ડ હોય તો શું થશે? ઘટી જશે. હવે આ જે આપણને આપેલી છે સિરીઝ એને ફેઝન સિરીઝ તરીકે ઓળખવામાં આવે છે. આ સિરીઝ કે જે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ અને વીક ફિલ્ડ લિગેન્ડ આપણને બતાવે છે. તો આપણને આ સિરીઝ આપેલી છે, તમે જોઈ શકો છો. આયોડિન, બ્રોમિન, સલ્ફાઇડ, ક્લોરિન, આવી રીતે આપણી પાસે બધા જ લિગેન્ડ આપણને આપેલા છે. હવે આ લિગેન્ડની અંદર આ જે બધા જ લિગેન્ડ છે આપણને જે આપેલા છે, ઓક્ઝેલેટ, OH, હાઇડ્રોક્સાઇડ, આ બધા જ લિગેન્ડ કેવા છે? આપણી પાસે વીક ફિલ્ડ લિગેન્ડ છે. જ્યારે એના પછીના H2O, EDT, NH3, બાયપિરિડિન, NO2, CnCO, કાર્બોનિલ, આ બધા જ કેવા છે? તો કે આ બધા જ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે. જો મેટલ આયન સાથે આ બધા લિગેન્ડ જોડાયેલા હશે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ, તો ડેલ્ટા ઓ અથવા ડેલ્ટા ટી વચ્ચેનો જે ગાળો હશે એ કેવો હશે? વધારે હશે. કારણ કે એ બંને વચ્ચે રિપલ્શન કેવું થાય છે? વધારે થાય છે મેટલ અને લિગેન્ડ વચ્ચે. જ્યારે વીક ફિલ્ડ લિગેન્ડ હશે તો બંને વચ્ચે જે રિપલ્શન છે એટલું બધું થતું હશે નહીં. જો એટલું બધું ન થતું હોય તો આ બંને વચ્ચેનો જે ગાળો છે, બંને વચ્ચેની એનર્જી છે એટલી બધી વધારે હશે ને કેવી હશે? ઓછી હશે. જે આપણે જોયું છે, જો આપણી પાસે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય તો ડેલ્ટા ઓ સ્પ્લિટિંગ એનર્જી વધી જશે, વીક લિગેન્ડ હોય તો શું થઈ જશે? ઘટી જશે. આ છે આપણી પાસે પહેલો પોઈન્ટ, નેચર ઓફ લિગેન્ડ. એના માટે આપણી પાસે ટેક્સ્ટ બુકમાં કેટલા એક્ઝામ્પલ પણ આપેલા છે કોમ્પ્લેક્સના. કેટલાની અંદર સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હશે એની આપણને સ્પ્લિટિંગ એનર્જી આપેલી હશે, જેવી રીતે મેં આમાં આપેલી છે એવી રીતે. રેડી? હવે અહીંયા આપણે જોઈએ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઓફ ડી ઓર્બિટલ. આનું એક્ઝામ્પલ પણ આપણે છેલ્લે જોઈશું. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર જેને આપણે 11 ની અંદર આવી ગયું પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર n.
એન એ 1 થી ચાલુ થઈને ઇન્ફિનિટી સુધી હોય છે. તો આપણી પાસે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર n, એ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર n જો 3D સિરીઝની મેટલ હશે કે જેનો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કયો હે 3. જો 4D સિરીઝ હશે તો એનો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કયો થશે 4. 5D 6D તો એના શું છે ક્વોન્ટમ નંબર છે. જેમ ક્વોન્ટમ નંબર ઇન્ક્રીઝ થતા જશે, આપણને ખબર છે પિરિયોડિક ટેબલની નંબર ઉપરથી નીચે તરફ જાવ ને ક્વોન્ટમ નંબર ઇન્ક્રીઝ થાય. ક્વોન્ટમ નંબર ઇન્ક્રીઝ થશે તો સ્પ્લિટિંગ એનર્જી છે એમાં શું થતો જશે, વધારો થતો જશે. અહીં આપણને એક્ઝામ્પલ આપેલા છે, જુદા જુદા કોમ્પ્લેક્સ આપેલા છે. આ બધાની અંદર તમે જોઈ શકો છો લિગેન્ડ છે એ બધાની અંદર સેમ છે, પણ મેટલ આયન એ બધાની અંદર કેવા છે, અલગ અલગ છે. અહીં કોમ્પ્લેક્સનો ચાર્જ પણ બધાની અંદર સેમ જ છે, ખાલી શું ચેન્જ છે મેટલ. અહીં આપણને કોબાલ્ટ, રેહોડિયમ અને ઇરિડિયમ આ 3 મેટલ આપેલી છે. તો કોબાલ્ટ એ કઈ ની કયા ક્વોન્ટમ નંબર છે 3d6, એટલે કે એની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન આપણને આપેલી છે. અહીં રેહોડિયમ માટે 4d, ઇરિડિયમ માટે કઈ છે 5d. તો ક્વોન્ટમ નંબર જેમ ઇન્ક્રીઝ થતા જાય છે એમ એની સ્પ્લિટિંગ એનર્જી પણ શું થતી જાય છે, ઇન્ક્રીઝ થતી જાય છે. શું થતી જાય છે, ઇન્ક્રીઝ થતી જાય છે. તો આ સેકન્ડ પોઈન્ટ ફેક્ટર અફેક્ટિંગ કે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર જો ઇન્ક્રીઝ થાય તો સ્પ્લિટિંગ એનર્જી પણ શું થશે, ઇન્ક્રીઝ થશે. હવે એના પછી એ જીઓમેટ્રી ઓફ કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સની જીઓમેટ્રી ઉપર પણ આધાર છે. તો આ જીઓમેટ્રી ઓફ કોમ્પ્લેક્સ આપણી પાસે 2 કોમ્પ્લેક્સ બને અત્યારે, ઓક્ટાહેડ્રલ અને બીજું હતું આપણી પાસે ટેટ્રાહાઇડ્રલ. હવે ઓક્ટાહેડ્રલ આપણને ખબર છે કે મેટલ આયન સાથે કેટલા લિગેન્ડ જોડાયેલા છે, 6 લિગેન્ડ જોડાયેલા છે. જ્યારે ટેટ્રાહેડ્રલ ની અંદર કેટલા લિગેન્ડ જોડાયેલા હશે, તો કે ટેટ્રાહેડ્રલ ની અંદર 4 લિગેન્ડ જોડાયેલા હશે. તો ટેટ્રાહેડ્રલ ની અંદર આના કરતા લિગેન્ડની સંખ્યા કેવી છે, વધારે છે. હવે વધારે છે તો આની સ્પ્લિટિંગ એનર્જી પણ ટેટ્રાહેડ્રલ કરતા કેવી હશે, વધારે હશે. રેડી? તો એ કેટલી વધારે, તો એના માટેનું ઇક્વેશન પણ આપણે જોઈ ગયા છીએ, 4/9 ડેલ્ટા ઓ. તો જીઓમેટ્રી એ સિવાય આપણે એની બીજી જીઓમેટ્રી, આ તો એક ઓક્ટાહેડ્રલ અને ટેટ્રાહેડ્રલમાં લિગેન્ડની સંખ્યા કેવી છે, અલગ અલગ છે. બીજું છે આપણી પાસે કે જીઓમેટ્રીમાં આપણે જોયું હતું કે ઓક્ટાહેડ્રલની અંદર ઇઝી જે ઓર્બિટલ છે એ અને લિગેન્ડની ઓર્બિટલ બે સામસામે હતું. જ્યારે ટેટ્રાહેડ્રલની અંદર એક પણ મેટલ આયનની ઓર્બિટલ લિગેન્ડની ઓર્બિટલ સાથે સામસામે આવતી નથી, પણ થોડીક કેવી રહે, દૂર રહે. જો દૂર રહેતી હોય તો બંને વચ્ચે જે રિપલ્શન થાય એટલું બધું વધારે થતું નહીં હોય, કેના જેમ ઓક્ટાહેડ્રલની જેમ. તો જીઓમેટ્રી ચેન્જ છે બેની અંદર જીઓમેટ્રી ચેન્જ છે. એટલા માટે આપણે જોઈ શકીએ છીએ કે આમાં આપણને સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ જોવા મળતા નથી. એટલે કે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય છે પણ બંને વચ્ચે એટલું રિપલ્શન થતું નથી. રિપલ્શન ન થાય તો એની સ્પ્લિટિંગ એનર્જી ટેટ્રાહેડ્રલમાં એટલી બધી તમને વધારે જોવા મળશે નહીં ઓક્ટાહેડ્રલ કરતા. હવે એના પછીનો આપણી પાસે 4th પોઈન્ટ છે ચાર્જ ઓન ધ મેટલ આયન. ચાર્જ ઓન ધ મેટલ આયન. મેટલ આયન ઉપર કયો ચાર્જ છે એના ઉપર આધાર છે કેનો, સ્પ્લિટિંગ એનર્જીનો. જે સ્પ્લિટિંગ એનર્જી છે એનો આધાર આ બધા ઉપર છે. આ ફેક્ટર અફેક્ટિંગ પોઈન્ટ છે. એમાં ચોથો પોઈન્ટ છે આપણી પાસે ચાર્જ ઓન ધ મેટલ આયન. હવે મેટલ આયનના ચાર્જ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે એ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. દાખલા તરીકે આપણે અહીંયા આપણને આપેલા છે Fe H2O6 +2.
હવે જો અહીંયા આપણને આનો ઓક્સિડેશન સ્ટેટ ફાઇન્ડ કરવાનું કહે તો આવડવું જોઈએ. પહેલા આપણે કેનો ઓક્સિડેશન સ્ટેટ ફાઇન્ડ કરવાનો છે? એફીનો. એફીનો જો તમારે ઓક્સિડેશન સ્ટેટ ફાઇન્ડ કરવો હોય તો એના માટે પહેલા કેની જરૂર પડશે? H2O નો ઓક્સિડેશન. H2O ઉપર કયો ચાર્જ હોય? જો આ જે લિગેન્ડ છે એ કયો છે આપણી પાસે? આપણે 11-12 ની અંદર આવતું તો એકદંત્ય લિગેન્ડ, દ્વિદંત્ય લિગેન્ડ. તો આ કેવો છે આપણી પાસે? વન ડેન્ટલ લિગેન્ડ, ટુ ડેન્ટલ લિગેન્ડ. તો અહીંયા આપણી પાસે H2O એ ન્યુટ્રલ લિગેન્ડ એની ઉપર જે ઓક્સિડેશન નંબર આવી કેવો આવે છે? 0 આવે છે. કેટલો આવે છે? 0. તો અહીં જે Fe છે Fe એમને મૂકો, એની ઓક્સિડેશન સ્ટેટ આપણે ફાઇન્ડ કરવાની છે. H2O ની કેટલી આવશે? 0. અહીં કેટલા લિગેન્ડ છે? 6. તો આપણે 6 મૂકવાના. ઓક્સિડેશન સ્ટેટ 0 છે. હવે અહીં જે ચાર્જ હોય ક્યાં મૂકવાનો? બરાબરની ઓ બાજુ મૂકી દેવાનો. રેડી? તો 6 મલ્ટીપ્લાય બાય 0. તો Fe બરાબર કેટલા આવશે? +2. હવે જરૂરી નથી કે આ જે ચાર્જ હોય એ જ આનો ચાર્જ આવે, એ બદલી જશે. આપણે સેકન્ડમાં જુઓ તો, કારણ કે આની ઓક્સિડેશન સ્ટેટ 0 છે એટલા માટે આ હતો એ જ આવ્યો, નકર આવે નહીં. તો અહીંયા આપણી પાસે Fe+2 અને અહીંયા કયો છે એનો ઓક્સિડેશન સ્ટેટ? Fe+3. આનો Fe+2 Fe+3. જેમ ઓક્સિડેશન સ્ટેટ વધારે હશે, ઇન્ક્રીઝ હશે, આ તમે જોઈ શકો છો લિગેન્ડ કોમ્પ્લેક્સ છે, બેમાં મેટલ સરખી છે, લિગેન્ડ સરખા છે, લિગેન્ડની સંખ્યા સરખી છે, ખાલી ચેન્જ શું છે? બેના ઓક્સિડેશન નંબર એ ચેન્જ છે. આનો Fe+2 છે જ્યારે આનો Fe+3 છે. હવે જુઓ તો એની સ્પ્લિટિંગ એનર્જી ચેન્જ હશે. જેમ ઓક્સિડેશન સ્ટેટ વધારે ઇન્ક્રીઝ થતા જશે એમ બંને વચ્ચે રિપલ્શન વધારે થતું જશે, મેટલ અને લિગેન્ડ વચ્ચે. તો જેમ ઓક્સિડેશન સ્ટેટ વધારે એમ એની સ્પ્લિટિંગ એનર્જી એટલી જ વધારે છે. આની આપણી પાસે આટલી છે, એના કરતા આની કેટલી છે? વધારે છે. હવે આ થયું આપણી પાસે કેસ 1, ચાર્જ ઓન મેટલ આયન. બીજું છે ડિફરન્ટ મેટલ આયન વિથ ડિફરન્ટ ચાર્જ. હવે જો આપણી પાસે ડિફરન્ટ મેટલ, લિગેન્ડ સેમ, મેટલ ઇઝ ડિફરન્ટ વિથ ડિફરન્ટ ચાર્જ. મેટલ પણ અલગ છે અને ચાર્જ પણ કેવો હશે? બેયમાં આપણી પાસે અલગ હશે. વેનેડિયમ, ક્રોમિયમ, એની ઓક્સિડેશન સ્ટેટ આની આપણે કેલ્ક્યુલેટ કરવી હોય તો સેમ એટલી જ આવશે. વેનેડિયમની કેટલી આવશે? +2. ક્રોમિયમની કેટલી આવશે? +3. તો ઓક્સિડેશન સ્ટેટ ઇન્ક્રીઝ એમ સ્પ્લિટિંગ એનર્જી પણ કેવી હશે? ઇન્ક્રીઝ હશે. તો ડિફરન્ટ મેટલ આયન વિથ ડિફરન્ટ ચાર્જ, ત્યારે પણ શું? ઇન્ક્રીઝ ઓક્સિડેશન સ્ટેટ, then splitting energy is increased. કેસ નંબર આપણી પાસે 3. સેમ ચાર્જ ઓન ડિફરન્ટ મેટલ આયન બટ હેવિંગ ડિફરન્ટ નંબર ઓફ d ઇલેક્ટ્રોન. હવે આપણી માટે આ ખાસ સમજવાનું છે. હવે આપણને શું કીધું છે? સેમ ચાર્જ. ચાર્જ બેમાં સરખા છે, એટલે કે અહીંયા આપણને આપેલું છે કોબાલ્ટ. કોબાલ્ટનો પણ ઓક્સિડેશન સ્ટેટ અહીંયા +2 છે. એવું જરૂરી નથી, હું કહું વારંવાર ખાસ, અહીંયા જે હોય એ જ આનું ઓક્સિડેશન સ્ટેટ હોય એવું જરૂરી નથી. કારણ કે આની 0 છે એટલા માટે અહીં જે સંખ્યા છે એ જ આવે છે. આ ખાસ યાદ રાખવાનું. અને નિકલ માટે નિકલ +2. બેયની ઓક્સિડેશન સ્ટેટ સરખી છે. મેટલ બે કેવા છે? અલગ અલગ છે. બે લિગેન્ડ પણ કેવા છે? સરખા. હવે બે ઓક્સિડેશન સ્ટેટ સરખી, પણ બેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? અલગ અલગ હશે. જો અલગ અલગ સંખ્યા હોય તો મેં અહીં તમને આપેલું છે 3d7. આમાં d ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? કોબાલ્ટમાં 7. નિકલમાં કેટલા હશે? 8 હશે. તો હવે જુઓ અહીંયા આપણી પાસે 3d7 ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે. એનો મતલબ ખાસ યાદ રાખજો, d ઓર્બિટલ માટે ઇલેક્ટ્રોન છે એ આના કરતા આમાં એક કેવો છે? વધારે છે. કોબાલ્ટ કરતા નિકલમાં વધારે છે.
હવે એનો મતલબ બેની અંદર પ્રોટોનની સંખ્યા તો કેવી હશે? સેમ જ હશે, ખાલી ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? અલગ અલગ છે. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ અલગ છે તો યાદ રાખવાનું હંમેશા કે જેમ ઇલેક્ટ્રોનની ડી ઓર્બિટલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી, સેમ ચાર્જ હોય ત્યારે આ ખાસ યાદ રાખવાનું. બેયનો ઓક્સિડેશન સ્ટેટ સેમ હોય ત્યારે જેમ ડી ઓર્બિટલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી એમ એનું સ્પ્લિટિંગ કેવું થશે? વધારે. કારણ કે એ બંને વચ્ચે કોબાલ્ટ અને H2O વચ્ચે એટલું જ વધારે રિપલ્શન થશે. જેટલા ઇલેક્ટ્રોન ઓછા ડી ઓર્બિટલમાં, જેટલા ઇલેક્ટ્રોન ઓછા એટલું જ એમાં સ્પ્લિટિંગ કેવું થશે? વધારે થશે. તો આ આપણી પાસે છે ફેક્ટર અફેક્ટિંગ ઓફ સ્પ્લિટિંગ એનર્જી એન્ડ ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી, CFSE. તો એના માટે ખાસ એક્ઝામમાં પણ આપણને ક્વેશ્ચન પૂછાઈ શકે આખું કે ફેક્ટર અફેક્ટિંગ ધ સ્પ્લિટિંગ એનર્જી. તો એના માટે આપણને પોઈન્ટ આપેલા છે. પહેલો પોઈન્ટ નેચર ઓફ લિગેન્ડ, બીજો પોઈન્ટ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, થર્ડ જીઓમેટ્રી ઓફ કોમ્પ્લેક્સ ફોર્સ, ચાર્જ ઓન ધ મેટલ આયન. એમાં આપણે જુદા જુદા 3 કેસ જોયા. તો આ આપણા માટે ખાસ આઈએમપી ક્વેશ્ચન છે, એક્ઝામ રિલેટેડ ક્વેશ્ચન છે. હવે આપણે જોઈ લઈએ એની મેગ્નેટિક બિહેવિયર. હવે જ્યારે આપણી પાસે સ્પ્લિટિંગ થાય છે હવે એના પછીનો જે આપણો ટોપિક છે એ છે મેગ્નેટિક બિહેવિયર. એ છે આપણી પાસે મેગ્નેટિક બિહેવિયર. તો જો તમારો જે કોમ્પ્લેક્સ છે એ કોમ્પ્લેક્સનું મેગ્નેટિક બિહેવિયર આપણી પાસે બે છે, 2 ટાઈપ ઓફ મેગ્નેટિક બિહેવિયર, ડાયામેગ્નેટિક એન્ડ પેરામેગ્નેટિક. તો મેગ્નેટિક બિહેવિયર આપણે જો ફાઇન્ડ કરવું હોય તો એના માટે 3 પોઈન્ટ ખાસ જે યાદ રાખવાના છે. તો ઓક્સિડેશન સ્ટેટ ઓફ મેટલ આયન, તો ઓક્સિડેશન સ્ટેટ ઓફ મેટલ આયન. જો મેગ્નેટિક બિહેવિયર ડાયામેગ્નેટિક છે કે પેરામેગ્નેટિક, એના માટે પહેલો પોઈન્ટ છે ધ ઓક્સિડેશન સ્ટેટ ઓફ મેટલ આયન, એ આપણને ખબર હોવી જોઈએ. બીજું ધ શેપ ઓફ કોમ્પ્લેક્સ, ધ શેપ ઓફ કોમ્પ્લેક્સ, કોમ્પ્લેક્સનો શેપ કેવો છે, ઓક્ટાહેડ્રલ છે, ટેટ્રાહેડ્રલ છે, એ આપણને ખબર હોવી જોઈએ. અને થર્ડ પોઈન્ટ ઓફ ધ ઓક્ટાહેડ્રલ, આ માત્ર ને માત્ર ઓક્ટાહેડ્રલ માટે લાગુ પડે. જો ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ હોય તો આઇનર ઓર આઉટર ડી ઓર્બિટલ યુઝ. જો ઓક્ટાહેડ્રલ હોય તો એની આઇનર ઓર્બિટલ અને આઉટર ઓર્બિટલ એ આપણને ખબર હોવી જોઈએ. ખાલી માત્ર ને માત્ર ઓક્ટાહેડ્રલ માટે આ ત્રીજો પોઈન્ટ લાગુ પડે. તો ત્રીજો પોઈન્ટ આપણી પાસે છે ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ વેર આઇનર ઓર આઉટર ડી ઓર્બિટલ આર યુઝ. એની માટે આઉટર અને આઇનર ઓર્બિટલ આ બેયનો યુઝ થાય. ક્યારે? ઓક્ટાહેડ્રલ હોય તો. ઓક્ટાહેડ્રલ હોય તો એની આઇનર ઓર્બિટલ અને આઉટર આ બેયનો યુઝ થશે ડી ઓર્બિટલનો. તો આ 3 મેગ્નેટિક બિહેવિયર ફાઇન્ડ કરવા માટે યુઝ થાય છે. હવે જો દાખલા તરીકે આપણી પાસે પેરામેગ્નેટિક છે, ડાયામેગ્નેટિક હોય તો 0, કારણ કે સ્પિન શું થઈ જતી હશે? કેન્સલ થઈ જશે. તો મ્યુ બરાબર 0 મળે. તો યાદ રાખવાનું હંમેશા મ્યુ બરાબર 0 હોય તો એ કેવો કમ્પાઉન્ડ હશે? ડાયામેગ્નેટિક. પણ પેરામેગ્નેટિક કમ્પાઉન્ડ હોય તો એના માટે 2 વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એ છે સ્પિન રોટેશન જેને આપણે મ્યુ એસ તરીકે
જોઈ છે. આ આપણે સ્પિન રોટેશન મ્યુ એસ આ બધું જ આપણે અગાઉના સેમેસ્ટરની અંદર આવી ગયું છે. અને બીજું છે આપણી પાસે ઓર્બિટલ રોટેશન. ઓર્બિટલ રોટેશન ઓફ અનપેડ ઇલેક્ટ્રોન. મ્યુ એલ. હવે આપણને ખબર છે કે મ્યુ બરાબર ઇક્વેશન. આના ઉપરથી જો આપણી પાસે અનપેડ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો આમાં મૂકી દઈએ n બરાબર અનપેડ ઇલેક્ટ્રોન તો આપણને મ્યુ મળી જાય. પણ કોમ્પ્લેક્સની અંદર થિયરેટિકલ અને પ્રેક્ટિકલ આ બે વેલ્યુ મેગ્નેટિક પ્રોપર્ટી બેની કેવી આવે છે? અલગ અલગ. થિયરેટિકલ અને પ્રેક્ટિકલ. તો થિયરેટિકલ આપણે જે જોઈ છે આ દ્વારા ફાઇન્ડ કરી શકાય, જ્યારે પ્રેક્ટિકલ છે એ આના દ્વારા સ્પિન રોટેશન અને ઓર્બિટલ રોટેશન ઓફ અનપેડ ઇલેક્ટ્રોન આ બેની જે વેલ્યુ મળે એનો જ્યારે સમ કરો, સરવાળો કરો, ત્યારે તમને મળશે મ્યુ. તો આ જે તમને મળે છે એ કઈ મળે છે? તો આ તમને જે મળે છે એ પ્રેક્ટિકલી મળે છે. જ્યારે આ ઇક્વેશનમાં જે મળે છે એ કેવી મળે છે? થિયરેટિકલ. એક જ કોમ્પ્લેક્સની તમને બે વેલ્યુ મળશે, એક થિયોરેટિકલ વેલ્યુ અને બીજી કેવી મળે છે? પ્રેક્ટિકલ વેલ્યુ. તો મ્યુ એસ એ તમે કેના દ્વારા શોધી શકો છો? તો કે મ્યુ એસ આ ઇક્વેશન દ્વારા. અને જ્યારે મ્યુ એલ છે એનું ઇક્વેશન આપણે અગાઉ આવી ગયું છે. કે જેની અંદર જે કેવી રીતે ફાઇન્ડ કરવાનો એ આપણે બધું અગાઉના સેમેસ્ટરની અંદર આવી ગયું છે. જે ની વેલ્યુ એટલે શું? જી ની વેલ્યુ એટલે શું? જી ની વેલ્યુ એટલે એ છે આપણી પાસે લિન્ડે સ્પ્લિટિંગ ફેક્ટર. જ્યારે જી ની વેલ્યુ તમારે જોઈતી હોય તો એના માટેનું એક ઇક્વેશન છે જે બધું તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલું. આ માત્ર ને માત્ર આપણને જાણકારી માટેનું છે. જેની વેલ્યુ પણ આપણને મળી જશે. તો આ છે આપણી પાસે પ્રેક્ટિકલી મેગ્નેટિક પ્રોપર્ટી ફાઇન્ડ કરવા માટે. થિયરેટિકલ ડાયરેક્ટ આના ઉપરથી મળી જશે અને પ્રેક્ટિકલ આના ઉપરથી. ટૂંકમાં થિયરેટિકલ તમારે ખાલી જોતું હોય તો આ ઇક્વેશનની અંદર તમારા અનપેડ ઇલેક્ટ્રોનની વેલ્યુ, અનપેડ ઇલેક્ટ્રોનની જેટલી સંખ્યા છે, જેટલા ઇલેક્ટ્રોન એટલા n બરાબર મૂકી દો તો મળી જાય. પણ જો પ્રેક્ટિકલી જોતું હોય તો સ્પિન રોટેશન મ્યુ એસ એ જે તમે આ મૂકો છો એ, અને પ્લસ કેની વેલ્યુ બીજી મૂકવી પડશે? મ્યુ એલ. એ શું છે? તો કે ઓર્બિટલ રોટેશન ઓફ અનપેડ ઇલેક્ટ્રોન. તો આપણે બે પોઈન્ટની આજે વાત કરી છે. પહેલો છે આપણી પાસે ફેક્ટર અફેક્ટિંગ ઓન સ્પ્લિટિંગ એનર્જી, અને સેકન્ડ પોઈન્ટ ઓફ મેગ્નેટિક પ્રોપર્ટી ઓફ કોમ્પ્લેક્સ. તો મેગ્નેટિક પ્રોપર્ટી કેવી રીતે ફાઇન્ડ કરવામાં આવે છે એ આપણે જોયું. મેગ્નેટિક પ્રોપર્ટી અને ફેક્ટર અફેક્ટિંગ. નેક્સ્ટ ટોપિક છે આપણી પાસે છે એપ્લિકેશન. હવે એક્ઝામ્પલ આપણે જોશું કે કોઈ પણ તમને કોમ્પ્લેક્સ આપેલો હોય તો એમાં કયું સ્પ્લિટિંગ થશે? હાઈ સ્પિન કોમ્પ્લેક્સ બનશે, લો સ્પિન કોમ્પ્લેક્સ બનશે. તો એ આપણે એપ્લિકેશન નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.